ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂરા પ્રાચી અને કેમ છો તમે બધા. અને ગાઈઝ આજે તમને લોકોને અમે દેખાડવાના છે કે અમે ડેલીમાં શું કરીએ છીએ, એટલે ડેલી ડેમાં શું કરીએ છીએ. તો આજનો ટાઇટલ હશે ડેલી રૂટીન. સો બેસિકલી અત્યારે તો અમે રેડી થઈને બેઠા છે કારણ કે અમારું થોડું લેટ થઈ ગયું હતું, એટલે અમે આગળનું ના દેખાડ્યું. બેસિકલી કંઈ હોતું નથી. સવારે ઉઠવાનું, બ્રશ કરવાનું, નાહવાનું અને બસ ખાલી યુનિફોર્મ પહેરીને ચોટલી ઓઢાવી લેવાની, દેટ્સ ઇટ. તો અમે વિચાર્યું કે હવે સ્ટાર્ટ કરીએ આજનું ડેલી રૂટીન, જે આપણું કોન્સેપ્ટ છે. સો હવે અમે લોકો જવાના છે સ્કૂલ. એઝ યુ તમે લોકોએ અમારું જોઈ જ લીધું હશે કે અમે યુનિફોર્મમાં છે, તો તમારું કોમન સેન્સ તો વાપરી જશે તમે લોકોએ. સો હવે બહુ રાહ નહીં જોઈએ, લેટ્સ ગો. હાય શ્લોક. હેલો ગાઈઝ, આ છે અમારો ભાઈબંધ શ્લોક અને અહીંયા રહી પ્રાચી. સો ગાઈઝ, આર્યા અમારા બ્લોગમાં આવી ગઈ છે. બહુ ખુશ લાગે છે, હે આર્યા? સો ગાઈઝ, અમે ઘરે આવી ગયા છે સ્કૂલથી. અને જેમ કે તમે જોયું કે અમારી સ્કૂલમાં કેટલી બધી ભીડ હોય છે, બટ વી મેનેજડ ઇટ. એન્ડ ધ થિંગ ઇઝ ગાઈઝ કે હવે અમે લોકો કપડાં લાઈક ચેન્જ નોર્મલ કપડાં પહેરીને થોડી વાર બેસીશું, ફ્રેશ થશું એન્ડ દેન અમે અમારું લંચ કરશું. સો લેટ્સ ગો. સો ગાઈઝ, હવે ટાઈમ થઈ ગયો છે ફાઇનલી કે અમે હવે બપોરનું જમી લઈએ, ભોજન કરી લઈએ. અને ગાઈઝ સ્પેશિયલી મારા જે ડેડી છે એ અમને રોજે બપોરે કંઈક ના કંઈક સારી વસ્તુઓ ગિફ્ટ એન્ડ સરપ્રાઈઝ કરે છે. યસ, એન્ડ આજે લાવ્યા છે થમ્સ અપની ચાર્જ, કારણ કે તાપ વધી ગયો છે, ગરમી વધી ગઈ છે, એટલે ઠંડી જતી રહી. બાય બાય ઠંડી, બાય બાય ઠંડી એન્ડ લાઈક વેલકમ ગરમી. સો હવે આપણે લંચ એન્જોય કરીએ અને તમને પહેલા કહું કે છે શું ખાવાનું માટે. અને ગાઈઝ આજે શાકમાં છે ચોળી બટાકાનું શાક, અને અહીંયા છે સેલેડ, આ છે રાયતું, અને અહીંયા છે રાયતા મરચા. જે બે ટાઈપ્સના ગાઈઝ, બે ટાઈપ્સના છે. બહુ એક તીખા રેડ હોય. છે અને એક ગ્રીન છે, અને હળદર છે અમારી જોડે, અને તળેલા મરચા છે, પછી રોટલી છે, એઝ યુ ઓલ નો. સો જલ્દીથી આપણે લંચ કરીએ, બહુ જ ભૂખ લાગી છે. સો અમે ડેલી અમારા ડેડી જોડે જ લંચ કરીએ છીએ 2 વાગે. સો અત્યારે 2 પણ વાગી ગયા છે. સો જલ્દીથી લંચ કરીએ, બહુ જ ભૂખ લાગી છે. સો ગાઈઝ, હું અત્યાર સુધી કંઈ બોલતી નથી, બટ ગાઈઝ એઝ યુ ઓલ ડિડ નો કે પૂર્વા એક ફૂડી છે, તો એને તો કોઈ પથ્થર પણ આપી દે ને એ પણ ખાતે એન્જોય કરે પૂર્વા. એન્ડ ધ થિંગ ઇઝ કે હવે મારે બહુ બરબાદ નહીં કરું કારણ કે આઈ એમ રિયલી હંગ્રી. મને બહુ જ ભૂખ લાગી છે ગાઈઝ, મરચા ખાઈ લો. તો હવે હું બસ ખાલી લંચ પર ફોકસ કરીશ આજે. સો ગાઈઝ, હજી મેં ખાઈ લીધું પણ હજી પૂરવાનું ફિનિશ નહીં થયું. પૂરા વાય? અરે આટલું ડિલિશિયસ મમ્મીએ જમવાનું બનાવ્યું છે, કોણ જલ્દીથી પૂરું કરી દે યાર. સો ગાઈઝ, એક વસ્તુ તો પૂર્વા તમને દેખાડવાનું ભૂલી જ ગઈ કે બેસિકલી મેં તમને નહોતું કીધું કે અમારા ડેડી સરપ્રાઈઝ કરે છે રોજે બપોરે યાર રાત્રે. તો બેસિકલી પૂર્વા આ શું છે, શું આ ક્રીમીની વસ્તુ છે, શું આને શું કહેવાય, શું? આ છે સીતાફળ આઈસ્ક્રીમ. યસ, સીઝન એડિશન છે હા. ગાઈઝ. હેવ મોર
વી આર ફ્રોમ હેવમોર ગાઈઝ. વી આર નોટ આઈસ્ક્રીમ ફ્રોમ. Yes. અને બહુ જ તીખું લાગી ગયું છે કેમ કે મેં બહુ મરચાં ખાધા છે તો હું વેઇટ નહીં કરું, મારે ખાવું પડશે. સો ગાઈઝ આ ખાઈને હું અને પૂર્વા, આઈ ડોન્ટ નો પૂર્વાનું બટ હું સ્પેશિયલી સૂઈ જઈશ કારણ કે મને આજે થોડું નથી સારું, એટલે માથુંમાં થોડું દુખાય છે. અને ધ થિંગ ઇઝ કે અમે બંને રોજ સવારે 5 વાગે ઉઠીએ છીએ, એટલે નોર્મલી પણ અમે બપોરે સૂઈ જ જઈએ છીએ. તો હવે મળીએ સાંજે ઉઠીને. સો ગાઈઝ અત્યારે પૂર્વા કરી રહી છે દીવાબત્તી. તો લેટ મી શો યુ. જુઓ. સો ગાઈઝ હવે તમે લોકો વિચારતા હશો કે અમે કપડાં કેમ બદલ્યા, તો એ પૂર્વા જણાવશે તમને. હા ગાઈઝ, અમે કપડાં એમ બદલ્યા છે કે અમે હમણાં નાનો વિડીયો બનાવતા હતા, સો અમે બંને કપડાં ચેન્જ કરી લીધા. અને અત્યારે હવે અમે વિડીયો તો બનાવી લીધો અમે લોકોએ, અને હવે અમે લોકો લખવાના છે કારણ કે આજે બહુ જ લખવાનું આપ્યું છે. તો આજે બાયોલોજી, ગુજરાતી અને જિયોગ્રાફી 3 વસ્તુ લખવાનું છે. તો મળીએ પછી. સો ગાઈઝ જેમ કે તમે જોયું કે અમે લખતા હતા એટલે હોમવર્ક કરતા હતા. તો હવે વાગી રહ્યા છે 9. તો અમે હવે કરશું ડિનર. તો લેટ્સ ગો. સો ગાઈઝ હવે અમે ડિનર કરશું. ડિનરમાં છે પાલક પનીર, પરાઠા અને અનિયન. યસ. બહુ જ ટેમ્પટિંગ દેખાય છે, મારાથી નહીં રહેવાય. હું સ્ટાર્ટ કરું છું ગાઈઝ. તો હું કેમ રાહ જોઉં ગાઈઝ, હું પણ સ્ટાર્ટ કરું છું. શું બન્યું છે ગાઈઝ? લવ ઇટ. એકદમ ક્રીમી, ટેસ્ટી એન્ડ લાઈક વર્ડ્સ નથી. સી. અમે જમી લીધું છે. આજનું ડિનર બહુ જ યમી હતું. પાલક પનીરમાં તો મારા મમ્મીના હાથનું જાદુ છે. સો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 11. તમે લોકો વિચારતા હશો આટલા બધા વાગી ગયા? હા ગાઈઝ, કારણ કે અમે ટાઈમ ટેબલ ભરતા હતા ફોર સ્કૂલ. અમારે કેટલા વાગે ઉઠવાનું હોય પ્રાચી? 5 o'clock. યસ, અને અમે સૂઈ જઈએ છીએ 11 વાગે. સો અમે જલ્દીથી ઉઠી શકીએ સવારે, તો અમારો મૂડ સારો રહે. ધેટ્સ વાય. એન્ડ અગર તમને આ વ્લોગ અને અમારો ડેલી રૂટીન ગમ્યો હોય તો જસ્ટ લાઈક કરજો, શેર કરજો, અને તમે જો નવા વ્યુઅર છો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને આ ચેનલનું નામ છે પૂર્વા પ્રાચી. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે. ગુડ નાઇટ.